મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ. તો આજે અમે જઈ રહ્યા છીએ ક્યાં જઈ રહ્યા છીએ? રાજકોટ. આજે મસ્તીના મૂડમાં છે ના. એટલે એવું બધું છે. ત્યાં નથી જઈ રહ્યા. મેન તો જોઈને કાલે છે ને અજમો મગાવ્યો હતો, પણ એ છે ને પલાળતા ભૂલી ગઈ. હું ભૂલી ગયો, એ ભૂલી ગઈ, બે ભૂલી ગયા. તો રાતે પાણીમાં જીરું અને જીરા અને અજમા એ બે પલાળીને મૂકી દેવાના. સવારે પાણી થોડું ગરમ કરીને પી જવાનું, લીંબુ નાખીને. શું મગાવવાનું હતું? વરિયાળી મંગાવી હતી. હા, જો જીરું, વરિયાળી, અજમા ત્રણેય મિક્સ કરીને પલાળી દઈને સવારે થોડું ગરમ કરીને લીંબુ નાખીને પી જાય. મેથીના દાણા મારે નથી નાખવા. સારું લાગે કે ખરાબ ન લાગે તો. હા, મારે નથી નાખવા મેથીના દાણા. મને તો ભાવે. તારે નાખવો હોય તો મને નાખી દેજો. જો વાહ વાહ વાહ, શું મતલબ, લે 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 લે. મેં કીધું આમ કાળ કાઢ દો બરાબર. એને તો આખું મતલબ કે બટકું જ કાઢી દીધું. આજે એની પરોઠા મારે ખાવું તું એટલે એ પાછું અલગ લે ચીપિયાથી ઉપાડે. ખાવું. પરોઠું શેકવાની કડા નેક્સ્ટ લેવલ છે. તો ચા કોફી મુકાઈ ગયા છે, શિવાની પરોઠા બનાવી રહી છે. ગેસ ચાલુ નથી કર્યો. જો 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 છે છે જ. ખાલી એમનામ છે ને દૂધ રાખી દીધા હતા બે તો પહેલામાં, અને ગેસ હવે ચાલુ કરે છે મેડમ. આજ શું કર્યું શિવાની જીમમાં? બાયસેપ ટ્રાયસેપ બસ એપ્સ. તો ગાઈસ આજે કર્યા બાયસેપ, ટ્રાઇસેપ અને એબ્સ. એબ્સ તો થોડા ઘણા જ કર્યા, નામ પૂરતા. આમ હાઈપ એવી કરી રાખી હતી કે કરશું ખતરનાક, પણ ખબર નહીં 10-15 મિનિટમાં પૂરા કરી નાખ્યા. કર્યા પણ ઠીકઠાક કર્યા. બાયસેપ પ્રોપર કર્યા, ટ્રાઇસેપ પ્રોપર કર્યા. એટલે ગોળામાં પાણી છે કે ભરવાનું બાકી છે? હલો, ગોળામાં તો પાણી છે. બોટલ બધી તારા રૂમમાંથી લઈ લીધી છે? ચાલો આ પાણીની બોટલ તો ભરીને મૂકી દઈએ, પછી નાસ્તો કરીએ. અને ઓ મિત્રો, કાલે શું સેમીફાઇનલ થયો છે ફૂટબોલનો, ફ્રાન્સ અને સ્પેનનો. ફ્રાન્સ જે રીતે ટુર્નામેન્ટમાં રમતું હતું એમ હતું કે ફ્રાન્સ જ જીતશે, ફાઇનલમાં આવશે. મને તો એમ હતું કે વર્લ્ડ કપ ફ્રાન્સ જ જીતશે, પણ સ્પેને કાલે જે માસ્ટર ટેક્ટિક્સ, ઓ ગજબ ગજબ. મારે સુઈ જવું હતું. મેં કીધું હાલો સુઈ જાઓ, તો એમ કરતાં કરતાં જોવાઈ ગયું. મતલબ કે ફ્રાન્સનો વારો જ નથી આવવા દીધો. એટલા મોટા પ્લેયર ફ્રાન્સ પાસે, ફ્રાન્સને બોલ મળવો તો જોઈએ ને. બોલો કે તમે એ જોવો એટલે તમને એમ લાગે કે આ પીચ પરફેક્ટ ફૂટબોલ છે. સ્પેન જે રમ્યું જ ને, અનબીટેબલ, અનડિફીટેબલ, એમ થાય કે શક્ય જ નથી. આ તમે કેમ હરાવો, એટલું પીચ પરફેક્ટ ફૂટબોલ કાલે સ્પેન રમ્યું. એટલે જેને કહે ને કે મેચ જોઈને બીજી બધી ટીમ કે બધાય શીખી શકે ફૂટબોલ કેમ રમાય. પૂરેપૂરું ટીમ વર્ક નેક્સ્ટ લેવલ. અને આપણે ફાઇનલી ભાઈ એટલા T20 હાર્યા ને ઉપરી કે કાલે જીતા તો એમ થયું કે વર્ષો પછીનો મેચ જીતા હોય એટલે એ થોડીક રાહત થઈ. ભલે કોહલીને રોહિત શર્મા ન આવ્યા, આપણે વર્ષો પછી મેચ તો જીતા વન ડેમાં, અને સારું થયું ન આવ્યા. બાકી આ લોકો ઠીકરું ડાયરેક્ટ એની ઉપર જ ફોડી દે. એક બે જણા છે જ ને આપણા કોચિંગ સ્ટાફમાં ને એમાં કે રાહ જોઈને બેઠા છે. પણ વેલ એન્ડ ગુડ કે આપણે મેચ જીતી ગયા. અને ઓ ફૂટબોલનો મેચ તો મગજમાં રહી જાય એવો મેચ હતો. મિસ કર્યા જેવો મેચ નહોતો. હું તો તમને ટાઈમ મળે તો હાઇલાઇટની આખો મેચ એમને પાછો રિપીટમાં જોઈ લેજો, એટલો ખતરનાક મેચ હતો. શિવાની તો જો નાસ્તો માંડી જ કરવા. આપણી ચા, હાલો ચા મારી ઠરી જાય પેલા હું ચા પી લઉં. યસ ગાઈસ, તો ઓલમોસ્ટ 3 વાગી ગયા છે અને કામના નામે હજી બધું આજે મીંડું જ છે. શિવાની જો કાંઈક છે ને સરસ મજાની પેઇન્ટિંગ બનાવી રહી છે ને. આ શું બનાવશે શિવાની? રેન્ડમ ટાઈમ પાસ. આની રેપ્લિકા હતી ને, જો એકાદી કંઈક મતલબ ગર્લ છે, એના આખો ડ્રેસ પહેર્યો છે, તો એ પેઇન્ટિંગ બનાવી રહી છે. અને રીલ શૂટ કરવા જવું છે, એ તો 1.5-2 કલાક પહેલાં જ જવું હતું, પણ ખબર નહીં શિવાનીનો મૂડ, મારો મૂડ કંઈક ને કંઈક ખબર નહીં. પણ હવે શિવાની શું થયું? કઈ તો નથી. એટલે મને એ કંઈક આમ મૂડ આઉટ હોય ને એવું લાગે છે કે એક સરખા જવાબ નથી આપતી, કે નકામી વાતો કરે છે. મૂડ આઉટ નથી. હું તો આ પછી ગર્લના મૂડ સ્વિંગ થતા હશે. વાહ, હું તો ક્યારનો સસ્પેન્સમાં વિચારું જ કે હવે શું થઈ ગયું. એટલે આપણે એવું થાય કે આપણે તો સસ્પેન્સમાં બોયઝ એટલે જે બધા હસબન્ડ કમ્યુનિટી છે, તારી પાસે સસ્પેન્સમાં કઈ છે જ નહીં અત્યારે. હસબન્ડ કમ્યુનિટી માટે એ જ હોય કે ભાઈ ક્યારેક એમ થાય કે આ ગર્લ્સને શું દુઃખી રહેવાની મજા આવતી છે. એટલે કે આમ આપણે કેમ હોય કે ભાઈ ચીલ હોય, કાંઈ કામ હોય ને કાં ચીલ કરતા હોય,
બટ મને હવે ધીમે ધીમે સમજાય છે કે ભાઈ આ વાઇફ કમ્યુનિટી છે ને થોડીક અઘરી છે કે એને સમજવી અઘરી. શિવાની ઊંચું જોતો છે જ જો અત્યારે જોશે ને. શિવાની ઊંચું જોતો છે જ આમાં જોતો છે જ બોલ ને. તો કેમાં છે મૂડ ઓફ છે તારો? તને ખબર તો છે શું કામ લે? મારે રાજકોટ જવું જ ને તારે નથી જવું એટલે. આ બસ જો એને રાજકોટ જવું જ ને મારે નથી જવું એવું નથી. અહીંયા ઓલમોસ્ટ કામ એટલા બધા છે પણ હવે એને એ નથી સમજાઈ રહ્યું કે ભાઈ આ કામ બધા પડતા મૂકીને છે આખો 1-2 દિવસ જે છે એ ચાલ્યા જાય ને એટલે એમાં કોઈ શક્યતા નથી. બાકી રાજકોટ તો મારે જવું હોય, મમ્મી પપ્પા જે છે ત્યાં છે, એમ થાય કે ભાઈ ઘર જ છે મારું. પણ હવે એને એટલું નથી મગજમાં બેસતું કે ભાઈ કામ છે તો કામ કેમ બધા પડતા મૂકીને જાઉં. હું ક્યારનો અત્યારથી બોલું છું કેમ કે મને તો ક્યારનો શબ્દ જ નથી મળતા કે શું કામ એને નહીં સમજાતું હોય. સમજાય તો કેવું આપણે ક્યાં જઈએ છીએ હાલો. હવે તો શૂટિંગ માટે હું તો રાહ જોઉં. હા તો હાલો હવે મૂકો એટલે પછી આપણે સ્ટાર્ટ કરીએ. શૂટ તો કરવું પડશે ને અને એના પછી કેટલા બધા કામ પેન્ડિંગ છે. પણ ખબર નહીં કદાચ એવું મને લાગે છે કે આપણે જે બોયઝ છે ને એટલે પાછું બોયઝ કહું છું કે તમે હસબન્ડ કમ્યુનિટી કહો એને જ છે ને કામની વધારે થોડીક ચિંતા કરતાં કે કામનું ઓલું રહેતું હશે કે ભાઈ આ વર્ક છે પહેલાં વર્ક પતાવીએ. તો આપણા માટે વર્ક પહેલાં હોય ને બાકી બધું સેકન્ડરી હોય. મને લાગે છે કે એ લોકો માટે બધું પહેલાં હોય, બધામાંથી ટાઈમ મળી જાય તો પછી વર્ક આવતું હોય છે. એટલે અમારી વચ્ચે ડિસ્કશન થયા રાખે ને એમાં કાંઈક ને કાંઈક ચકમક થઈ જાય. ચલો હવે ચલો હાલો જો અત્યારે રીલ શૂટ કરવાની મેં કીધું 3 વાગી ગયા, 1 વાગ્યાથી રીલ શૂટ કરવાની હતી, માથે 2.5 કલાક થઈ ગઈ છે એ કંઈ રીલ શૂટ નથી થઈ. પણ તો એને ઉતાવળ નથી, એને એમ છે કે હું પહેલાં મારું આ પેઇન્ટિંગ પતાવીશ કે જેનું એઝ ઓફ નાવ કાંઈ મહત્વ નથી. આરામથી રાતે બેઠા બેઠા રીલ પતાવી મતલબ કે પેઇન્ટિંગ પતાવી શકે એમ છે. જઈએ પણ તો બે વાર ઊભી થઈ ગઈ તો તારું કંઈ કામ કરતો હતો એટલે મેં પાછું ચાલુ કરી દીધું. નહીં હાલો તો હવે જઈએ ચલો. હાલો મૂકી દઈએ એટલે જઈએ. થઈ જશે હો નહીં રાતે ત્યાં ક્યાં આપણે રસોઈ કંઈ એવું નથી બનાવવું પડતું. તો ટાઈમ હશે હાલ ને ચીકું. મારે એડિટિંગ હોય ને પણ એડિટિંગ તો ક્યાં તો આજે રીલે નથી મૂકવાની. નહીં પણ ઘણા બીજા એડિટિંગ હોય છે ને. જોયું હવે થોડુંક હજી આમ ભારે ખરું વાતાવરણ. તો એમાં રસોઈ ક્યાં આવી એટલે એ ન ગઈ હોય ને. ચાલો તો મૂકો આપણે જઈએ હાલો હવે. હાલો તો યસ ગાઈસ શિવાનીને આપણે 2 રીલ ઉતારી લીધી એટલે આમ તો હિન્દી સહિત 4 રીલ ઉતારી લીધી. પણ એક શાકભાજીની રેકડી પર ઉતારી લીધી અને કરિયાણાની દુકાનમાં. અત્યારે શિવાનીએ જો મારા માટે ચા બનાવી જોઈએ. ચા તો અહીંયા પડી જ છે પણ એ ખારી થશે કે કેમ કે ઠંડી બનશે થવા. શિવાની તું શું કરો છો? મકાઈ બાફું છું. હા એના માટે મકાઈ બાફે છે. એટલે નાસ્તો કરી લઈ, રીલ પૂરી થઈ ગઈ, પાછા રાતે બેસીને કન્સેપ્ટ કંઈક વિચારશું. એટલે હમણાં તો ઓલું સોનમ વાંગચુકના ન્યૂઝ જોતો તો મને ખાલી એમ જ થાય કે હવે ભાઈ પોલિટિકલ હોય ન હોય આપણું એમાં કદાચ હાથ ટૂંકો પડે વિચારવામાં. પણ ખાલી એક વ્યક્તિ ભૂખ હડતાલ ઉપર કોક બેઠો છે, એ આટલા દિવસથી ભૂખ હડતાલ ઉપર બેઠો છે. હવેનું જે ઓબ્જેક્ટિવ હોય મતલબ કે કાંઈ છુપો એજન્ડા હશે નહીં હોય આપણે એનાથી બધું મૂકી દઈએ. બરાબર, રાઇટ હોય, લેફ્ટ હોય, બીજેપી હોય, કોંગ્રેસ હોય, આમ આદમી ગમે પોલિટિકલ પાર્ટી મૂકી દઈ. પણ માણસાઈની રીતે કોઈક વ્યક્તિ ભૂખ હડતાલ ઉપર હોય ને 18 દિવસથી હોય ને ડૉક્ટરને મેડિકલ રિપોર્ટે કહેતા હોય કે આના વજન આટલું ઉતરી ગયું છે બરાબર કે ભાઈ બોડી વીક માંડ્યું છે થવા. તો મને એ નથી સમજાતું કે ભાઈ કોઈ બી સિસ્ટમ છે કે કોઈ બી લીડર છે, પોલિટિકલ પાર્ટી છે, એ એકવાર વાત તો એની જોડે કરવી લેવી જોઈએ ને કે પછી એની વાત સાંભળી લેવી જોઈએ કે ભાઈ શું છે. ખબર નહીં કારણ વગરનું શું કામ આ બધું સ્ટ્રેચ થઈ રહ્યું છે. પણ હવે છે જોઈએ હવે આગળ શું થાય છે. હવે તો જો શિવાજીને અહીંયા મકાઈ બફાઈ ગઈ છે અને મસ્ત બેઠા બેઠા મકાઈ ખાઈ રહી છે. અને ઢળતી સાંજ છે એટલે બહારનો માહોલ એ સારો છે. એટલીસ્ટ ગરમી નથી, ઠંડો પવન આવે છે એટલે આજુબાજુ કદાચ ક્યાંક વરસાદ પડ્યો હોય એવું બની શકે એવું છે. અને શિવાની તો આરામથી ચીલ કરી રહી બેઠા બેઠા. ગરમ નથી ને બહુ? ના બરાબર છે. આ તો મકાઈ ગરમ ગરમ બહુ એટલી તો એમાંથી કઈ દાણો કાઢીને ખાસ આમાંથી ડાયરેક્ટ આખું આમ તો ગરમ લાગે આખો મોઢે બાકી આપણે ખાઈ જતા હોય ને. બસ મિત્રો તો જણાવો તમે કોમેન્ટ કરીને બાકી શું ચાલે છે.
તમારી લાઈફમાં કાંઈ બીજું કંઈ જાણવા જેવું હોય. બાકી તો બધું આ જ છે. હવે નાસ્તો અત્યારે સાંજનો થઈ ગયો થોડો ઘણો લાઇટ અને હવે જોઈએ આજે જમવાનું શું બનાવવાના છે બેન? તો આજે ફ્લાવર વટાણાનું શાક આપણે બનાવડાવશું એમની પાસેથી. એટલે આજે આપણે એવું કંઈક જમશું. એ જો આપણે શું મગાવ્યું? યોગર્ટ. એમાં શું છે, પ્રોટીન પાવડર ખલાસ થઈ ગયો છે. અને મેં આ પ્રાણીને છે ને કેટલાય દિવસથી કીધું છે કે તું ઓર્ડર કરી દે. એ જો કાંઈ નહીં ચોડા ફળી ખાઈ જાવ. પ્રોટીન ક્યારે ઓર્ડર કરીશ તું બોટલ આપીશ ત્યારે હું ગોદીને આપીશ ત્યારે. એટલે પ્રોટીનનો કોટા તો કે દિવસનો પૂરો થતો જ નથી. પછી આજે યાદ આવ્યું તો આપણે ગ્રીક યોગર્ટ મગાવી લીધું. આમાં સુગર એડ નથી કરી એટલે પછી ચાલે. બાકી તો સુગર એડ કરેલું યોગર્ટ તો ફૂલ ભાવે. પણ આ બી છે ઓલું એપિગેમિયાનું તો ઘણા ટાઈમથી ખાધેલું હતું એટલે ખબર હતી. પણ અમૂલનું જે ગ્રીક યોગર્ટ છે ને સ્ટ્રોબેરી કે બ્લુબેરી ફ્લેવરમાં એ બહુ સારું છે. એટલે મને તો ભાવ્યું. એટલે એમાંથી જો આટલો ડબ્બો ખાશું ને તેમાંથી કેટલા ગ્રામ પ્રોટીન છે ખબર છે? બસ આમાં એકમાં 7 થી 99 કેલરી છે ને 7 થી 8 ગ્રામ પ્રોટીન છે. એટલે ઘણું કાંઈક તો થયું. એ જો 2 ખાઈ જાય તો 15-16 ગ્રામ પ્રોટીન થઈ જાય. બાકી આજે તો પનીર કે એવું કાંઈ નથી ખાવાનું, નથી પ્રોટીન લીધું. એટલે પેલા પ્રોટીન છે ને ઓર્ડર કરી દે એટલે કાલ પરમ દિવસમાં આવતું થાય. યસ ગાઈઝ, તો 9:30 થઈ ગયા છે. અને જો અહીંયા બધું પાછું રેડી થઈ ગયું છે મેઇન રૂમમાં, ડાઇનિંગ ટેબલની જગ્યાએ. નીંદરમાં છો કે શું? શિવાજી નીંદરમાં હોય એવું લાગે. તો આજે એને બનાવ્યું છે ફ્લાવર વટાણાનું શાક. આ એની ફેવરિટ કેરી શિવાનીની, આ મારી કાકડી, છાશ, ડબ્બો ભરીને પાપડ અને મલ્ટીગ્રેન રોટલી. તો હવે જમી લઈ અને પછી બસ પછી કાંઈ નહીં. પછી ઓલું યોગર્ટ તો લ્યો, તો યોગર્ટ ખાવાનું તો રહી ગયું. લ્યો, અરે રે કા જમતી વખતે ખાઈ લઈશ ને કા પછી હવે કાલે સવારે વાત. યસ ગાઈઝ, તો મળશું પાછા આપણે નેક્સ્ટ વ્લોગમાં. આ વ્લોગને લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ ધ વ્લોગ. જો છે ને કહેતો હતો ને કે નિંદરમાં છે તો બગાસા કાંઈ. અને પ્લીઝ તમને કોઈ પર્ટિક્યુલર એવું હોય કે આ ટોપિક પર વિડીયો બનાવો તો કમેન્ટ કરજો. અમે 100% ટ્રાય કરશું કે એવો વિડીયો બનાવી શકીએ. બાય એવરીવન.